વિશ્વ રક્તદાન દિવસના અનુસંધાને નવસારીની GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, રેડક્રોસ તથા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મૂળરૂપે આ શિબિર 14 જૂનના રોજ યોજાવાની હતી, પરંતુ રેડક્રોસની વ્યસ્તતાને કારણે તેનું આયોજન 16 જૂનના રોજ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડોક્ટર વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી એ આ કેમ્પનો મુખ્ય હેતુ છે। તેમણે જણાવ્યું કે દેશમાં આજે પણ રક્તની અછત જોવા મળે છે અને ઘણી વખત દર્દીઓને જરૂરી રક્ત મેળવવા માટે અન્ય શહેરોની બ્લડ બેંકોનો સહારો લેવો પડે છે। ક્યારેક દુર્લભ રક્ત જૂથ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે। ડોક્ટર વિરેન્દ્રસિંહે લોકોને નિયમિત રક્તદાન કરવા અપીલ કરતા જણાવ્યું કે સ્વસ્થ વ્યક્તિ વર્ષમાં 2 વખત સરળતાથી રક્તદાન કરી શકે છે। માનવ શરીરમાં લાલ રક્તકણોનું આયુષ્ય આશરે 120 દિવસનું હોય છે અને શરીરમાં નવું લોહી સતત બનતું રહે છે। તેથી રક્તદાનથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે તે જીવનદાતા સાબિત થઈ શકે છે। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ નિયમિત રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે। આજની શિબિરમાં સિવિલ સર્જન સહિત અનેક ડોક્ટરો, મેડિકલ સ્ટાફ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। આ શિબિર માટે 50 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। આયોજકોએ આશા વ્યક્ત કરી હતી કે નાગરિકોના સક્રિય સહયોગથી આ લક્ષ્યાંકને પાર કરી વધુમાં વધુ રક્ત એકત્ર કરવામાં સફળતા મળશે। ડોક્ટર વિરેન્દ્ર સિંહ, ઇન્ચાર્જ RMO, GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ નવસારી અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરી છે। આપણે ખબર છે 14 તારીખે અને 14 જૂને છે ને વિશ્વ રક્તદાન દિવસના રૂપે મનાવતા હોઈએ છીએ, ઉજવણી કરાવતા હોય છે, પણ ટાઈમના અભાવે રેડ ક્રોસના બે મારે સહયોગ જોતી હતી, એ લોકો બીજી જગ્યાએ બીજી હતા, એટલે આજે કેમ્પ રાખી છે। અને એની ખાસ ઉદ્દેશ્ય છે કે ભાઈ લોકોમાં અવેરનેસ આવે, લોકો સમજે કે બ્લડ આપવાની શું ફાયદાઓ છે। એ ઘણા બધા લોકો છે ને બ્લડના કારણે મરણ પામે છે અને આજે પણ આપણા દેશમાં હજુ પણ જેટલા બધી બ્લડ ડોનેશન કેમ્પ થાય છે ફેરવી અછત રહે છે બ્લડના। આનું તો બાજુમાં હું છું, રેડ ક્રોસના બાજુમાં, મને ખ્યાલ છે મારા સિવિલ હોસ્પિટલ 100થી વધારે બ્લડની જરૂર હોય છે। તેમ છતાં ક્યારેક અમારા દર્દીને સુરત થાય, બીજા બ્લડ બેંકને મોકલાવવું પડે, વલસાડ સુધી દોડાવવું પડે છે કે બ્લડ અછતના કારણે। અને બહુ રેર કેસમાં ક્યારેક પેશન્ટ મરણ બી થાય છે, કંઈ બી બ્લડ ઉપલબ્ધ રહેતા નથી। એટલે બધાને મારા ડૉક્ટર, મારા મેડિકલ સ્ટુડન્ટ, બધાને જનતા જેવી છે એ લોકો ખાસ આગ્રહ કરીએ છીએ કે બ્લડ આપવામાં કંઈ વાંધો નથી। એમ તો સાલમાં 2 વખત આપણે લઈને આપવું તો દર 3 થી 4 મહિના વચ્ચે ગેપ પાડીને બ્લડ આપી શકે અને આપણા શરીરમાં લોહી નવા બને છે। પણ જે કંઈ શરીરમાં લોહી છે તો જે આપણે લોહીના રેડ બ્લડ સેલ કહીએ ને, લાલ રક્તકણ, 120 દિવસ એમ બી નાશ પામે છે। એના કરતાં એને કે આપણે કોઈને બ્લડ આપીએ તો કોઈને ઉપયોગી થઈ શકીએ, આ હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે। થેન્ક યુ। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં અનેકવાર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ સિવિલ હોસ્પિટલ અને GMR કોલેજના સહયોગથી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સિવિલ સર્જન સહિત અનેક ડોક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કર્યું। આજ રોજ આ શિબિરમાં 50થી વધારે રક્તદાન કરવાનો એક ધ્યેય લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો આશા રાખીએ છીએ કે એ ધ્યેયની ઉપર જઈને આજરોજ અહીં રક્ત એકત્ર કરી શકીશું। વર્ષમાં અનેકવાર અનેક જગ્યાએ કેમ્પ થતા હોય છે, એમાં સિવિલ હોસ્પિટલમાં પણ દર વર્ષે એકવાર કેમ્પ કરવામાં આવે છે અને 14 જૂને વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેના દિવસે કરનાર હતા, પરંતુ રેડક્રોસની વ્યસ્તતાના લીધે આજરોજ 16મી તારીખે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 14 જૂનના દિવસે જે વિશ્વ રક્તદાન દિવસ છે એના સંદર્ભમાં આપણે આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। એમાં આપણા કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ અને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। લગભગ અત્યાર સુધીમાં 35થી 40 બોટલનું કલેક્શન થઈ ગયું છે। આશા રાખીએ છીએ કે કદાચ 70ની આસપાસ બોટલો થશે। જાહેર જનતાને એટલી જ વિનંતી કે આપણા શરીરનું જે લોહી હોય, જે રક્ત હોય,
એ દર 3 મહિને આપણું રિજનરેટ થઈ જતું હોય છે. એટલે આપણે દર 3 મહિને આપણું રક્તદાન કરી શકીએ. આપણા દેશને લોહીની ખૂબ જ જરૂર છે, રક્તની ખૂબ જ જરૂર છે. બીમાર માણસોને પણ રક્તની જરૂર પડે છે. તો લોકોને ખાસ વિનંતી કે દર 3 મહિને કે તમારી હેલ્થ સારી હોય તો રક્તદાન કરો. મારું નામ પાડવી રવીનાબેન પરસુભાઈ છે અને હું અત્યારે સેકન્ડ યર MBBSમાં અભ્યાસ કરું છું. મને ખૂબ આનંદ થાય છે કે આજે મેં પહેલી વાર રક્તદાન કર્યું અને મારા બ્લડ ડોનેશનથી બીજા કોઈની લાઈફ બચી શકે. મને ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.